वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्त्ये। अस्मद्गुरोसमारम्भां नाथयामुनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। निखिल है प्रत्यनेक कल्याणकतां श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी ते समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તના હૃદયમાં અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, આજની આ કથાની અંદર આપણે બધા પક્ષ વિશે વાત કરશું અને સાથે સાથે વિસનગરના ઉદય કુંવરબાઈનું જીવન ચરિત્ર શ્રવણ કરશું। તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના છઠ્ઠા વચનામૃતમાં કહે છે કે લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદ્રષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રોનો મત નથી। કેમ જે નારદ સનકાદિકને ધ્રુવ પ્રહલાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તોનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી। અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે। માટે જે ભગવાનના ભક્તો હોય તેને જરૂર ભગવદીયનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગવો જોઈએ। આ અમારી વાર્તાને સર્વે અતિ દ્રઢ કરીને રાખજો। તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 61મા વચનામૃતમાં પણ કહે છે કે જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય। તે 3 વાના તે કયા? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દ્રઢ કડીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે। અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં। એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય
અને ત્રીજો, પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ મા બાપ, દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો. એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 7મા વચનામૃતમાં કહે છે કે અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાનને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ, અને ભગવાનના ભક્તોનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ. અને તે પક્ષ રાખતા થતાં આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાવો કે અપમાન થાવો, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તોનો પક્ષ મૂકવો નહીં, ને એમનો અભાવ આવવા દેવો નહીં. અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગા સંબંધીને વહાલા રાખવા નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતોની અંદર પક્ષના મહિમાની વાત બતાવેલી છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 3જા વચનામૃતની અંદર કહે છે કે જેને ભગવાનનો ને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેને ભગવાનનો ને સંતનો મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય હોય, તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય, એને અર્થે બધી જ વસ્તુ થઈ શકે છે. સ્ત્રી હોય તે પુરુષનો, અને પુરુષ હોય તે સ્ત્રીનો ત્યાગ કરે છે. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે છે, લોક લાગનો ત્યાગ કરે છે. અને ભૂતકાળની અંદર એવા ભગવત ભક્તો થઈ ગયા છે કે જેઓએ ભગવાન અને ભગવાનના ભક્તના પક્ષને અર્થે લોકલાજનો પણ ત્યાગ કરેલો છે. સ્ત્રી હોય તે પુરુષનો પણ ત્યાગ કરી ચૂકેલી છે, અને પુરુષ હોય તેને સ્ત્રીનો પણ ત્યાગ કરેલો હતો. જેમ શાસ્ત્રોની અંદર કહ્યું છે કે માતા પિતા ગુરુ આજ્ઞા અવિચારણીય. માતા છે, પિતા છે અને ગુરુ છે, એની આજ્ઞાની અંદર વિચાર નથી કરવાનો. એ જેવી તમને આજ્ઞા આપે એ આજ્ઞાનું પાલન કરવાનું છે. પરંતુ ઇતિહાસની અંદર એવા પણ દ્રષ્ટાંતો છે કે જે ભગવત ભક્તે પોતાના માતા પિતા અને ગુરુની પણ આજ્ઞા માની નથી. ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખવાને અર્થે એ લોકોએ માતા પિતા અને ગુરુની આજ્ઞાને પણ તિલાંજલિ આપી દીધેલી હતી. જેમ પરમ ભાગવત સુરાસુર વંદિત પ્રહલાદજી, જેના પિતા હિરણ્યકશિપુ દૈત્યોની અંદર શિરમોર છે, અને તપસ્યાએ કરીને એટલું સામર્થ્ય પ્રાપ્ત કરેલું હતું કે એ પોતાને જ ભગવાન માનવા લાગેલા હતા. પરંતુ પ્રહલાદજીએ
કે તમે ભગવાન નથી. પરબ્રહ્મ પરમાત્મા તો કેવલ ને કેવલ એક શ્રીમદ નારાયણ છે, બીજું કોઈ નથી. હિરણ્યકશિપુએ કેટલું કહ્યું પ્રહલાદજીને કે તું નારાયણના ભજનને મૂકી દે, પરંતુ પ્રહલાદજીએ પિતાની વાતને માની નથી, પિતાની આજ્ઞાને તિલાંજલિ આપી દીધી છે અને ભગવાનનો પક્ષ રાખેલો છે. વિભીષણજી જેઓએ પોતાના ભ્રાતા રાવણનો ભરી સભાની અંદર ઘોર વિરોધ કરેલો છે અને કહ્યું છે કે ભ્રાતાશ્રી, તમે સીતાનું અપહરણ કરીને બહુ જ અનુચિત કાર્ય કરેલું છે. મોટા ભાઈ પિતાના સ્થાન પર કહેવાય, પરંતુ એ મોટા ભાઈએ પણ જ્યારે અનુચિત કાર્ય કર્યું ત્યારે વિભીષણજીએ સભાની અંદર એનો ઘોર વિરોધ કરેલો અને પોતાના સગા ભાઈને ત્યાગ કરીને એ ભગવાન શ્રી રામના પક્ષમાં ભળી ગયા હતા અને ભગવાન શ્રી રામ વતી એઓ રાવણની સન્મુખ યુદ્ધ કરતા હતા. આ પ્રમાણે વિભીષણે પણ સત્યને અર્થે ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખેલો છે. સુરાસુર વંદિત પ્રહલાદજીના પૌત્ર પરમ ભાગવત બલિ, જેઓએ ગુરુની આજ્ઞાને પણ અસ્વીકાર કરેલી છે. ગુરુએ કહ્યું કે રાજન, તમારી સન્મુખ આ બાળકના રૂપમાં જે બિરાજમાન છે કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રીમદ નારાયણ છે અને એવો 2 જ ડગલાની અંદર સંપૂર્ણ ત્રિલોકીને માપી લેશે. ત્રીજું ડગલું મૂકવા માટે જગ્યા ન રહેશે. માટે તમે આ બાળકને 3 ડગલા જમીન કૃષ્ણ અર્પણ ક્યારેય પણ કરશો નહીં. પરંતુ બલિએ કહ્યું કે હું પ્રહલાદનો પૌત્ર છું, વિરોચન મારા પિતા છે. મારા પિતાએ બ્રાહ્મણ વેશધારી ઇન્દ્રદેવે જ્યારે એની પાસે આયુની માંગણી કરી ત્યારે જાણે છે કે સામે મારી દેવરાજ ઇન્દ્ર ઊભા છે. બ્રાહ્મણનું રૂપ લઈને દેવરાજ ઇન્દ્ર આવેલા છે, છતાં પણ એણે વિરોચનની આયુ માગી તો વિરોચને કટાર દ્વારા પોતાનું મસ્તક કાપીને દેવરાજ ઇન્દ્રના હાથમાં મૂકી દીધેલું. એકવાર મારા મુખમાંથી જે વચન નીકળી ગયા છે એ વચન ક્યારેય પણ પાછા ફરવાના નથી. ભલે એવો 2 ડગલાની અંદર સંપૂર્ણ ત્રિલોકીને માપી લેશે તો હું ત્રિલોકી પણ આપવા તૈયાર છું. ગુરુદેવે બલિરાજાની વાત સાંભળી બલિરાજાને શાપ આપી દીધું કે રે દુષ્ટ, જા, તું તારી રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ થઈ જશે. બલિરાજાએ મૂંગે મોડે એ શાપ પણ સ્વીકારી લીધો છે, પરંતુ સત્યનો પક્ષ ક્યારેય પણ છોડેલો ન હતો. ભગવાન શ્રી રામના ભ્રાતા ભરત, જ્યારે એમને ખબર પડી કે મારા જ્યેષ્ઠ ભ્રાતા શ્રી રામને વનવાસ મોકલવાની અંદર મારી માતાનો હાથ છે, ત્યારે એઓએ પ્રતિજ્ઞા લીધી છે કે હવે પછી હું જીવનની અંદર ક્યારેય કૈકેયીનું મુખ નહીં જોઈશ. એણે ભગવાન અને ભગવાનના ભક્તની સાથે અન્યાય કરેલો છે, માટે મારે ક્યારેય પણ એનું મુખ જોવું નથી. ને ભરતજી જ્યાં લગીન આ ધરાતલ પર રહ્યા કૈકેયીજીનું મુખ જોયું નથી. એણે આટલો ભગવાન અને ભગવાનના ભક્તોનો એને પક્ષ હતો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધની અંદર યજ્ઞ પત્નીઓનું ચરિત્ર આવે છે. યજ્ઞ પત્નીઓને ખબર પડી
કે શ્રી કૃષ્ણ ભગવાન અહીંથી થોડે દૂર આવેલા છે અને એવો ક્ષુધાતુર છે, એવો પોતાના પતિની પણ પરવા કર્યા વગર પોતાના કરકમળની અંદર સારા સારા પકવાનના થાળ લઈને ચાલી નીકળી છે. એના પતિઓએ રોકી કે ક્યાં જાય છે, આ યજ્ઞ ચાલી રહ્યો છે, ઊભી રહે, પરંતુ એ રોકાઈ નથી અને ભગવાનની પાસે જઈ ભગવાનને તૃપ્ત કરી આવે છે. ભગવાનને અર્થે એણે પોતાના પતિનો પણ ત્યાગ કરી દીધો હતો. ગોસ્વામી તુલસીદાસજી, જેઓએ પોતાની પત્નીના વચન સાંભળી ભગવાન ભજવાને અર્થે પોતાની ભાર્યાનો પણ ત્યાગ કરી દીધો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિસનગરના ઉદયકુંવરબાઈનું નામ આવે છે, જેઓએ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પોતાના સગા ભાઈનો પણ ત્યાગ કરી દીધેલો હતો. વાત એવી હતી કે ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં વિસનગર ગામ આવેલું છે. ભગવાન સ્વામિનારાયણના વખતથી જ આ ગામની અંદર સત્સંગ, વિસનગરમાં નાગર બ્રાહ્મણ, ભાવસાર અને સલાટ વગેરે જ્ઞાતિઓના લોકો રહેતા હતા અને બધા જ લોકોને સંતો દ્વારા સત્સંગ થયો હતો અને એવો એકાંતિક ભાવે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનું ભજન કરતા હતા. હવે આ વિસનગરની અંદર કેટલાક નાગર બ્રાહ્મણો પણ રહેતા હતા. એમાંથી થોડા નાગર બ્રાહ્મણોને સત્સંગ થયો હતો, ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ હતી અને બીજા કેટલાક નાગર બ્રાહ્મણો જે હતા એ લોકો સત્સંગીઓના ખૂબ દ્વેષી, સત્સંગીઓ જે ધર્મ નિયમ પાળે એ લોકોને સહેજ પણ પસંદ નહીં. એટલે એ લોકોએ વિસનગરની અંદર એક લાલદાસ દેસાઈ નામનો સરકારી અધિકારી હતો, એને મળી બધા જ સત્સંગીઓને જ્ઞાતિથી બહાર કાઢાવી મૂક્યા. આ લાલદાસ દેસાઈ એ ભૌતિકવાદી હતો. હવે ભૌતિકવાદી હોય એ તો પોતાની ઇન્દ્રિયોને લાળ લડાવવાની અંદર જ હંમેશા રચ્યો પચ્યો રહેતો હોય. નાગર બ્રાહ્મણોએ આ લાલદાસની કાન બંબેરણી કરી અને એને લઈને લાલદાસ દેસાઈ અવારનવાર સત્સંગીઓને ખૂબ હેરાન કરતો હતો. હવે આ લાલદાસ દેસાઈની જે બહેન હતી એનું નામ હતું ઉદયકુંવરબાઈ. ઉદયકુંવરબાઈને ભગવાન સ્વામિનારાયણના સંતો અને હરિભક્તોના સંગથી સત્સંગનો રંગ લાગેલો હતો અને એણે સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાનોને ધારણ કરેલા, અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠીને સ્વીકાર કરી, જેને લઈ સત્સંગના દ્વેષીઓ ઉદયકુંવરબાઈના પણ દ્વેષી થઈ ગયા હતા. એક સમયની વાત હતી, વિસનગરના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાને અર્થે ગઢપુર આવેલા હતા.
ભક્તો ગઢપુર આવ્યા. ભગવાન સ્વામિનારાયણે એ લોકોને પૂછ્યું કે ભાઈ, તમે સત્સંગના ધર્મ નિયમ યથાર્થપણે તો પાળો છો ને? ત્યારે એ બધા જ સત્સંગીઓ બોલ્યા કે મહારાજ, અમે ધર્મ નિયમ તો બરાબર પાડીએ છીએ, પરંતુ અમારા ગામનો અધિકારી લાલદાસ દેસાઈ એ કેટલાક નાગર બ્રાહ્મણોની સાથે મળી ચૂકેલો છે અને એના દ્વારા અમને અવારનવાર કષ્ટના ભાજી થવું પડે છે. આજે 7 વર્ષ થઈ ગયા, અમે બધા જ્ઞાતિની બહાર છીએ અને એ તો એટલો બધો દુષ્ટ છે કે અમને લોકોને ભર ઉનાળામાં તડકાની અંદર બેસાડે છે. આ ઉપરાંત બીજા પણ કેટલાય કષ્ટો આપતો રહે છે. આ પ્રમાણે જ્યારે સત્સંગીઓએ કહ્યું એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તમે ચિંતા ન કરો, તમારું કષ્ટ હરવાને અર્થે અમે બધા વિસનગર આવશું. ત્યારે વિસનગરના હરિભક્તો બોલ્યા કે પ્રભુ, આપ વિસનગર આવતા નહીં, કારણ કે એ ખલે મનોમન એવું નક્કી કરેલું છે કે સ્વામિનારાયણ જો વિસનગર આવશે ને તો હું એને બંદી બનાવી દેવા. સત્સંગીઓની વાત સાંભળી ભગવાન સ્વામિનારાયણ મનોમન હસવા લાગ્યા અને પેલા સત્સંગીઓ પ્રત્યે બોલ્યા કે ભક્તો, પૂર્વે કૃષ્ણ અવતારની અંદર સર્વ સામર્થ્યથી યુક્ત દુર્યોધન પણ આ કાર્ય કરવા માટે તૈયાર થયો હતો. અમે શાંતિદૂત તરીકે હસ્તિનાપુર પધારેલા હતા અને અમારી શાંતિ મંત્રણાનો દુર્યોધને અસ્વીકાર કરેલો હતો અને એ અમને બંદી બનાવવા માટે તૈયાર થયો હતો. પરંતુ તે વખતે અમે અમારો પ્રતાપ બનાવી એને આશ્ચર્યચકિત કરી દીધેલો હતો. માટે તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો, અમે એક વખત વિસનગર આવશું અને એ લાલદાસને પણ સત્સંગના વર્તમાન ધારણ કરાવી સત્સંગી કરશું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે વિસનગરના હરિભક્તોને ધીરજ બંધાવી. ત્યારબાદ વિસનગરના હરિભક્તો પુનઃ વિસનગર આવે છે. લાલદાસ દેસાઈ તો પોતાના સ્વભાવ મુજબ બધા જ સત્સંગીઓને હેરાન કરતો હતો. ઉનાળાનો સમય હતો. એણે બધા જ સત્સંગીઓને પોતાની પાસે બોલાવ્યા અને પોતાના સેવકોને કહ્યું કે આ બધા જ સત્સંગીઓને તડકાની અંદર બેસાડો. હવે ઉત્તર ગુજરાતની અંદર ગરમી પણ એટલી પડે અને ઠંડી પણ એટલી પડે. એ જમાનામાં પણ ગરમી અને ઠંડી એટલી પડતી હતી, અત્યારે પણ ગરમી અને ઠંડી એટલી જ પડે છે. હવે ઉનાળાના સમયે અને એમાંય પાછા મધ્યાહનનો સમય, બધા જ સત્સંગીઓને આ ખલે ધોમ ધકતા તાપની અંદર બેસાડ્યા. પેલી બાજુ લાલદાસ દેસાઈની બહેન ઉદય કુંવરીને એ વાતની ખબર પડી કે અમારા સત્સંગીઓને અમારા ભાઈએ ધોમ ધકતા તાપમાં
તડકે બેસાડેલા છે, એટલે એ પોતાના પુત્ર બળદેવને સાથે લઈ ત્યાં આવી અને એ પણ સત્સંગીઓની વચ્ચે આવીને બેસી ગઈ. તે સમયે લાલદાસ દેસાઈના પુત્ર કેશવ દેસાઈને ખબર પડી કે અમારા ફોઈ પણ આવીને આ સત્સંગીઓની મધ્યે બેઠેલા છે, એટલે ઝટપટ ત્યાં આવ્યો અને પોતાના ફોઈ પ્રત્યે બોલ્યો કે ફોઈબા, તમે કેમ અહીં આવેલા છો? તમે ઊભા થાઓ અને ઘરે જાઓ. ત્યારે ઉદય કુંવરબાઈ બોલ્યા કે બેટા, તારા પિતા એ મારા ભાઈ છે અને તું મારો ભત્રીજો છે. આપણો સંબંધ આ લોકનો છે, પરંતુ આ સત્સંગીઓ છે એની સાથે તો મારો આ લોકમાં લૌકિક સંબંધ છે અને દેહ મૂક્યા પછી પણ અલૌકિક સંબંધ થવાનો છે. તારી સાથે સંબંધ તો આ દેહ પૂરતો જ છે. મારો દેહ પૂર્ણ થતાં તારી સાથે મારો સંબંધ પૂર્ણ થઈ જવાનો છે, પરંતુ આ સત્સંગીઓની સાથે તો પરલોકની અંદર પણ મારો સંબંધ છે. માટે તું જઈને તારા પિતાને કહેજે કે એની બહેન સત્સંગીઓની સાથે જ તડકામાં બેસે. ભલે મારા પ્રાણ જતા રહે તો પણ હું અહીંથી ઊભી નથી થવાની. ને એ જ વાત એના દીકરા બળદેવે પણ પેલા કેશવ દેસાઈને કહી. હવે કેશવ દેસાઈ દોડતો દોડતો લાલદાસ દેસાઈની પાસે આવ્યો અને એને બધી વાત કરી કે પિતાજી આવું થયું છે. ત્યારે લાલદાસ દેસાઈ કહે કે બેટા તું જલ્દી એને ત્યાંથી જવાનું કહે. ત્યારે કેશવ દેસાઈ કહે છે કે ફોઈબા માનતા નથી. એ તો કહે છે કે ભલે મારો દેહ પડી જાય તો ભલે પડી જાય, પરંતુ હું આ સત્સંગીઓને છોડીને કશે જવાની નથી. એટલે લાલદાસ દેસાઈએ કહ્યું કે બેટા તું જલ્દી જા અને પેલા બધા જ સત્સંગીઓને ઘરે મોકલી દે, નહીં તો આપણી આબરૂ જતી રહેશે. એટલે પેલો કેશવ દેસાઈ દોડતો દોડતો ત્યાં આવ્યો અને બધા સત્સંગીઓને કહ્યું કે ભાઈઓ તમે ઘરે જાઓ. આ પ્રમાણે જ્યારે કેશવ દેસાઈએ કહ્યું એટલે બધા જ સત્સંગીઓ ઘરે ચાલ્યા ગયા. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે પેલા વિસનગરના હરિભક્તોને કહ્યું હતું કે અમે તમારું દુઃખ દૂર કરવાને અર્થે વિસનગર આવશું. એટલે ભગવાન સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારીજીને લઈને પગપાળા વિસનગર પધાર્યા છે. કોઈને પણ ખબર આપી નથી અને સીધા જ ઉદય કુંવરબાઈના ઘરે પધાર્યા. ઉદય કુંવરબાઈએ જોયું કે ભગવાન શ્રીહરિ પધારેલા છે, એટલો અત્યંત પ્રસન્ન થયા અને દોડતી દોડતી જોઈ ભગવાન શ્રીહરિને આવકાર આપ્યો કે પ્રભુ તમે અહીં કેવી રીતના? કે બધી વાત પછી જ, પહેલાં અમે ક્ષુધાતુર થયા છીએ તો થાળ કરો. હવે અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા જે પોતાના આત્માનંદથી જ તૃપ્ત છે, આત્મરતિ આત્મમૈથુન એવું છાંદોગ્ય ઉપનિષદની અંદર કહ્યું છે, એવા એ પરબ્રહ્મ પરમાત્મા આજે ક્ષુધાતુર થયા છે. અને ઉદય કુંવરબાઈને કહે છે કે અમે ક્ષુધાતુર છીએ, કૃપા કરીને થાળ બનાવો જેથી કરીને અમે ભોજન કરીએ. ઉદય કુંવરબાઈ કહે કે ભલે પ્રભુ, તમે તમારા નિત્ય કર્મને વિરામ આપો એટલે હું થાળ તૈયાર કરી લઉં છું. ભગવાન શ્રીહરિએ કહ્યું કે ભલે. અને પછી ભગવાન શ્રીહરિ અને મૂળજી બ્રહ્મચારી પોતાના નિત્યકર્મ કરવા લાગ્યા. પેલી બાજુ થાળ તૈયાર થયો એટલે ઉદય કુંવરબાઈ બોલાવવા આવ્યા. અને પછી ભગવાન શ્રીહરિ અને મૂળજી બ્રહ્મચારી ઉદય કુંવરબાઈનો ભાવ જોઈ ખૂબ જમ્યા. જમીને પછી એકાંતમાં બેઠા ત્યારે ભગવાન શ્રીહરિએ ઉદય કુંવરબાઈના પુત્ર બળદેવને પોતાની પાસે બોલાવ્યો અને બળદેવને કહે છે કે બેટા તું તારા મામાની પાસે જા
અને જઈ તારા મામા લાલદાસ દેસાઈને કહેજે કે કાલે સવારે સ્વામિનારાયણ તમને મળવા માટે આવવાના છે. ત્યારે બળદેવે કહ્યું કે ભલે. અને પછી બળદેવ પોતાના મામાની પાસે ગયો અને મામાને બધી વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ વિસનગર આવેલા છે અને કાલે સવારે તમને મળવા આવવાના છે. લાલદાસ દેસાઈએ કહ્યું કે ભલે ભલે મળવા માટે મને આવે, કંઈ વાંધો નહીં. એણે તો મનોમન એવું નક્કી કરેલું હતું કે સ્વામિનારાયણ અહીં આવે એટલે આપણે એને બંદી બનાવી દેવું. બીજે દિવસે ભગવાન સ્વામિનારાયણ લાલદાસ દેસાઈને મળવા જવાના હતા. ત્યાં આખલે બધી તૈયારી કરી દીધેલી કે ભગવાન સ્વામિનારાયણ આવે એટલે એને આપણે બંદી બનાવવાના છે. તે દિવસે ભગવાન સ્વામિનારાયણે એક યુક્તિ કરી. મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે તમે અમારો વેશ લઈ લો અને આજથી તમે સ્વામિનારાયણ અને અમે મૂળજી બ્રહ્મચારી. આપણે લાલદાસ દેસાઈને મળવા માટે જવાનું છે. મૂળજી બ્રહ્મચારી કહે છે કે ભલે પ્રભુ, જેવી તમારી ઈચ્છા. મૂળજી બ્રહ્મચારીએ તો જરિયાની વસ્ત્ર ધારણ કર્યા અને ભગવાન શ્રી હરિએ મૂળજી બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો અને બંને જણા લાલદાસ દેસાઈની કચેરીએ આવ્યા. લાલદાસ દેસાઈએ જોયું કે સ્વામિનારાયણ આવેલા છે એટલે એણે મુખની ઉપર હાસ્ય રાખી ઔપચારિક રીતે ભગવાન શ્રી હરિનું સ્વાગત કર્યું. ભગવાન શ્રી હરિને કચેરીમાં પધરાવ્યા, બિરાજમાન કર્યા. પછી મૂળજી બ્રહ્મચારી બનેલા ભગવાન સ્વામિનારાયણ તો શાંતિથી બેહી રહ્યા અને મૂળજી બ્રહ્મચારીનો વેશ ધારણ કરતા ભગવાન શ્રી હરિ લાલદાસ દેસાઈ પ્રત્યે બોલ્યા કે લાલદાસ દેસાઈ, આપ અમારા સત્સંગીઓને હેરાન કેમ કરો છો? ત્યારે લાલદાસ દેસાઈ બોલ્યો કે સ્વામિનારાયણ, તમારા જેવા બાવા સાધુ જન્મ મરણ, યમપુરી, લક 84 વગેરેની કપોળ કલ્પિત વાતો સંભળાવીને ભોળા લોકોને ભય પમાડીને ભરમાવે છે અને તેઓની પાસેથી દાન લઈને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. વળી પોતાની વાત માનનારાને સ્વર્ગ, ગોલોક વગેરેના સુખ વૈભવોની લાલચ બતાવીને પોતે પૂજાય છે. આવો દંભ અને પાખંડ ચલાવી તમે લોકોને ગેરમાર્ગે દોરો છો અને લોકો ગેરમાર્ગે દોરાય છે એમાં અમારે વાંધો છે. જો આપ અમને પ્રત્યક્ષ રૂપે જમપુરી અને સ્વર્ગ અને ગોલોકના સુખ બતાવો તો હું માનું. હવે ચમત્કાર વગર નમસ્કાર થાય નહીં ક્યારે. ભગવાન શ્રી હરિએ મૂળજી બ્રહ્મચારીની સન્મુખ જોયું એટલે બ્રહ્મચારી સમજી ગયા. બ્રહ્મચારી પણ અત્યંત સમર્થ. એટલે બ્રહ્મચારીએ ત્યાં સંકલ્પ કર્યો ને ત્યાં જ લાલદાસ દેસાઈને સમાધિ થઈ અને સમાધિની અંદર એ જમપુરીમાં ગયો. ત્યાં જમપુરીની અંદર યમદૂતો પાપીઓને સજા આપતા હતા અને લાલદાસ દેસાઈનો આત્મા ત્યાં પહોંચ્યો એટલે પેલા યમદૂતો બોલ્યા કે રે દુષ્ટ, થોડો સમય રાહ જો, તું સંતો અને હરિભક્તોને ખૂબ હેરાન કરે જ ને. તારો જીવાત્મા જ્યારે જમપુરીમાં આવશે ને ત્યારે તારી વાત છે. તને નરકના એટલા બધા કષ્ટ આપશું ને કે એને લઈને તું ત્રાહિમામ પોકારી જશે.
આ પ્રમાણે જ્યારે પેલા યમદૂતોની વાત સાંભળી એટલે લાલદાસ દેસાઈ તો અત્યંત ભય પામી ગયો કે બાપ રે, આટલું દારૂણ દુઃખ, હું સંતો અને હરિભક્તોને કષ્ટ આપું છું તો યમદૂતો મને આટલું ભયંકર દુઃખ આપશે? એ તો અત્યંત ત્રાસ પામી ગયું. ત્યારબાદ મૂળજી બ્રહ્મચારીએ લાલદાસ દેસાઈને સ્વર્ગનું સુખ અને ભગવાનના ધામનું સુખ બતાવ્યું. જે સુખ જોઈને લાલદાસ દેસાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયો. અને પછી જ્યારે સમાધિમાંથી એ બહાર આવ્યો એટલે સીધો મૂળજી બ્રહ્મચારીને સ્વામિનારાયણ સમજી સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યો. મૂળજી બ્રહ્મચારી કહે છે કે ભાઈ, હું સ્વામિનારાયણ નથી, સ્વામિનારાયણ તો આ છે. ત્યારે લાલદાસ દેસાઈ કહે કે વસ્ત્રો તો તમે પહેરેલા છે, એ તો તને ભ્રમ ઉપજાવવા માટે પહેરેલા છે. હું સ્વામિનારાયણ નથી, સ્વામિનારાયણ આયરા. આ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ છે, એના શરણમાં જા. એટલે લાલદાસ દેસાઈ ભગવાન શ્રીહરિના ચરણારવિંદરમાં પડી ગયો અને કહ્યું કે પ્રભુ, ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ, ભૂલ થઈ ગઈ, મારા અપરાધને ક્ષમા કરો, અન્યથા યમદૂતો જે છે મને મૂકશે નહીં, માટે કૃપા કરો. ભગવાન શ્રીહરિ કહે છે કે જે પણ કોઈક મનુષ્ય આ લોકની અંદર ભગવાન કે ભગવાનના ભક્તોને કે સંતોને કષ્ટ આપે છે, એમનો દ્રોહ કરે છે, એ દેહાંતે જમપુરીની અંદર જાય છે. જમપુરીના દુઃખનો અનુભવ તને થયો ને? ત્યારે લાલદાસ દેસાઈ કહે છે કે પ્રભુ, જમપુરીના દુઃખનો અનુભવ થયો અને સાથે સાથે ભગવાનના ધામના સુખનો પણ અનુભવ થયો છે, માટે કૃપા કરીને આપ અમને આપના સંપ્રદાયના વર્તમાન ધરાવો. ભગવાન શ્રીહરિએ પોતાના કરકમલો દ્વારા લાલદાસ દેસાઈને વર્તમાન ધરાવ્યા છે અને કંઠી પહેરાવી છે. અને પછી શીઘ્રાતિ શીઘ્ર લાલદાસ દેસાઈએ પોતાના સેવકોની પાસે પૂજાપો મંગાવ્યો છે અને ભગવાન શ્રીહરિની પૂજા કરી છે. અને ત્યારબાદ જે પેલા સત્સંગના દ્વેષી એવા નાગર બ્રાહ્મણો હતા એ બધાને બોલાવ્યા, સત્સંગીઓને પણ બોલાવ્યા. અને પેલા દ્વેષીઓને કહ્યું કે આજથી હું પણ સ્વામિનારાયણનો સત્સંગી થઈ ગયો છું. ખબરદાર, હવે પછી કોઈએ પણ વિસનગરમાં મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી કે એમના સાધુઓને જો હેરાન પરેશાન કર્યા છે તો આ લોકોને તો હું કેવલ તડકાની અંદર બેસાડતો હતો, એને તો સીધો કેદખાનામાં નાખી દેવા અને ક્યારેય પણ છોડા નહીં. આ પ્રમાણે જ્યારે લાલદાસ દેસાઈએ કહ્યું એટલે પેલા નાગર બ્રાહ્મણો બધા ધ્રુજવા લાગ્યા અને બધા ત્યાંથી પલાયન થઈ ગયા કે હવે તો આ સરકારી અમલદાર પણ આ લોકોની સાથે થઈ ગયો, હવે આપણાથી કંઈ થાય નહીં. અને પછી તો લાલદાસ દેસાઈએ પેલા બધા જ નાગર બ્રાહ્મણોને કહ્યું છે કે જેટલા નાગર બ્રાહ્મણો સત્સંગી છે એ બધાને તમારે નાથની અંદર લેવાના છે. જો નાથની અંદર નહીં લેશો તો હું બધાને કેદ કરું છું હમણાં. એટલે જે નાથની બહાર હતા એ પુનઃ નાથની અંદર આરૂઢ થઈ ગયા. પછી તો વિસનગરની અંદર સત્સંગ પૂર બહારમાં ખીલી ઉઠ્યું. આખું ગામ લગભગ સત્સંગી થઈ ગયું હતું. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો, લાલદાસ દેસાઈના બહેન ઉદયકુંવરીબાઈએ સત્સંગનો પક્ષ રાખેલો, ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખ્યો. એનો ભાઈ સરકારી અમલદાર હતો, છતાં પણ એ એની સન્મુખ ઝૂકેલી ન હતી અને દ્રઢપણે સત્સંગીઓની સાથે ઊભી રહી હતી. જે પ્રમાણે ઉદયકુંવરબાઈ સત્સંગીઓની પડખે ઊભી રહી હતી
અને પોતાના ભાઈનો ત્યાગ કરેલો હતો. એવો જ ત્યાગ ભૂતકાળની અંદર વિભીષણે પણ કરેલો હતો. વિભીષણે પણ અધર્મી એવા પોતાના ભાઈનો ત્યાગ કર્યો અને ઉદય કુંવરબાઈએ પણ પોતાના ભાઈનો ત્યાગ કરી દીધેલો હતો. ઉદય કુંવરીબાઈ જ્ઞાતિએ કરીને નાગર બ્રાહ્મણ છે અને જે પ્રમાણે પેલા નાગર બ્રાહ્મણોએ સત્સંગી એવા અન્ય નાગર બ્રાહ્મણોને જ્ઞાતિની બહાર કાઢેલા હતા, તે જ પ્રમાણે ઉદય કુંવરબાઈ પણ સ્વેચ્છાએ જ્ઞાતિની બહાર થઈ ગયા હતા અને 7 વર્ષ પર્યંત એઓ જ્ઞાતિની બહાર રહ્યા હતા. પરંતુ સત્સંગનો પક્ષ છોડેલો ન હતો કે ભગવાન શ્રી હરિનું શરણું એમણે છોડેલું ન હતું. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 119ની અંદર વિસનગરના હરિભક્તોના નામની ગણતરી કરેલી છે, ત્યારે ઉદય કુંવરબાઈનું નામ પણ એમણે આદર સહિત લીધેલું છે. સ્વામી ત્યાં લખે છે, વડા ભક્ત છે વિસનગરે, શીશ સાટાની ભક્તિ કરે, દ્વિજ સૂર્ય રામ મોતી રામ, બળ દેવ કૃષ્ણ ધર નામ, અમૂલખ આદિ દ્વિજ બાઈ, ઉદય કુંવર લક્ષ્મીબાઈ. ઉદય કુંવરબાઈનું નામ પણ લીધું છે અને એમના દીકરા બળદેવનું નામ પણ લીધેલું છે. માટે ભક્તો, જીવનની અંદર હંમેશા ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખજો. ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખતા આબરૂ વધે કે ઘટે એની પરવા નથી કરવાની, પરંતુ સુરવીર થઈને ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખવાનો છે. જો ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ તમે રાખશો તો પરબ્રહ્મ પરમાત્મા તમારી સહાય કરવા માટે આવશે. ઇતિહાસની અંદર દ્રષ્ટાંત છે, પ્રહલાદજીની સહાય કરવા માટે ભગવાન આવેલા છે, વિભીષણની સહાય કરવાને અર્થે ભગવાન આવેલા છે, ભરતની સહાય કરવાને અર્થે ભગવાન આવેલા છે અને યજ્ઞ પત્નીઓની સહાય કરવાને અર્થે પણ ભગવાન પધારેલા છે. ભક્તો, માટે જે લોકોએ ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખેલો છે એ લોકો જ ભગવાનની દ્રષ્ટિની અંદર વસેલા છે. માટે હંમેશા ભગવાન અને ભગવાનના ભક્તોનો પક્ષ રાખજો, તો જ ભગવાન શ્રી હરિ તમારા પર રાજી રહેશે. અસ્તુ.